નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ફરી એક વખત મોરબી ચર્ચામાં આવ્યું છે। કાંતિ અમૃતિયાએ જે રીતે વાયદાઓ કર્યા હતા કે અમે અમારી બેઠકો કરી લીધી છે, વોટ્સએપ નંબર જાહેર કર્યો છે, હવે જે તે વિસ્તારની અંદર જે લોકોને સમસ્યાઓ છે, તકલીફો છે, રોડ રસ્તા ઉપર કાદવ કીચડ છે, ગટરના ઢાંકણાઓ ખુલ્લા છે, તો એમના ફોટા પાડીને અમને વોટ્સએપ પર સેન્ડ કરો। આવી ફાંકા ફોજદારી કાંતિ અમૃતિયાએ થોડા દિવસ પહેલા કરી હતી। હવે વોટ્સએપ નંબર તો ભગવાન જાણે કેટલો સમય ચાલુ રહેશે, પણ આજે દોસ્તો ફરી એક વખત મોરબી વિવાદમાં આવ્યું છે સરકારી કામોને લઈને। આજે તો કંઈક નવો જ મુદ્દો આવ્યો છે એસટી બસને લઈને। મોરબી શહેરના મહેન્દ્રનગરની અંદર એસટી બસને લઈને સ્કૂલના વિદ્યાર્થીઓએ ચક્કા જામ કર્યું છે। હવે શું મામલો છે, સમગ્ર વિડીયો આપણે દોસ્તો જરા પહેલા વિસ્તારથી જોઈએ, ત્યાર પછી આપણે કાંતિભાઈ અમૃતિયાને બે શબ્દ કહેવા છે, માટે વિડીયોમાં છેલ્લે સુધી દોસ્તો જોડાયેલા રહેજો। સૌથી પહેલા જુઓ તમે આ મોરબીના કેવા હાલ છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। આજે કોઈ રોડ રસ્તા કે ગટર પ્રશ્ને ચક્કાજામ નહીં, પરંતુ બસ ન આવવાના કારણે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। આ ચક્કાજામ કર્યો છે મોરબીના મહેન્દ્રનગર ગામે, જે પ્રભુકૃપા ટાઉનશીપ આવેલું છે। ત્યાં પ્રભુકૃપા ટાઉનશીપ પાસે વિદ્યાર્થીઓ જે છે તે મહેન્દ્રનગર ગામની જે છે બસ ન આવતા અને અહીંયાથી, કારણ કે બારોબારથી આવે એટલે ફૂલે ફૂલ આવે છે, મહેન્દ્રનગરની બસ જ ન મૂકતા અહીંયા વિદ્યાર્થીઓ ચક્કાજામ કર્યું છે। અને આ ચક્કાજામ કરવાના કારણે આ મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશીપથી લઈ અને આગળ ચોકડી સુધી જે છે તે અત્યારે ટ્રાફિક જામ થઈ ગયું છે। તમે જો વહેલી સવારે જે વિદ્યાર્થીઓની બસ આવતી હોય તે બસો પણ રોકી છે, આખો રસ્તો જે છે તે રસ્તો રોકી અને આ ચક્કાજામ કર્યો છે। અને સવારે અહીંથી પીપળી રોડ જવાના જે અહીંથી જે ઉદ્યોગકારો છે તેને પણ પરેશાની થઈ રહી છે। ત્યારે વિદ્યાર્થીઓ આપણી સાથે છે। શેના માટે તમે આજે રોકી? બસ નથી આવતી, ફેરા માટે। ફેરા માટે? શેનો ફેરો નથી આવતો? સવારમાં ને બપોરે મારો ફેરો જ નથી આવતો મહેન્દ્રનગરનો। ઓકે, માંગણી કેટલી વખત કરેલી? માંગણી તો નક્કી છે એટલે વખત માંગણી કરેલી છે, પણ હજી ફેરો આવ્યો જ નથી। અને બીજી બસ વાળા એમ કે અમારા બસમાં નહીં આવવાનું મહેન્દ્રનગર, તમારે જાવ છે એમાં? ઓકે, કેમ એમ કે નહીં આવવાનું? એમ કે અમારી સંખ્યા અમારી જ હોય ને, એ કે અમારે જૂના બસ સ્ટેન્ડ થી એટલા ચડે તો અમારે હમાવા જ હોય ને, તો અમારે શું કરવાનું, શેમાં જવાનું? ઓકે, બધી બસ વાળા કેટલા વર્ષથી પ્રશ્ન? 2-3 વર્ષથી। હા, આવતા ફેરો કરાવવા જઈ પણ બસ 5-6 દિવસ મૂકે પછી ન મૂકે। હા, અને બધી બસ વાળા એમ કે ઓલી બસમાં જાવ, ઓલી બસ વાળા એમ કે ઓલી બસમાં જાવ, પણ અમારે કઈ બસમાં જાવ નક્કી જ બધી બસ વાળા એમ જ કરી। ઓકે, શું કે જઈ એટલે જઈને એમ અહીંયા ડેપોમાં કેવા એટલે એમ કે છે 2-3 દિવસ પછી આવશે, પછી આવતો જ નથી ફેરો। પછી આવતો જ ના, પછી આવતો જ નથી। એટલે ટાઈમ આપે તમને 2-3 દિવસ પછી અમે કરી દઈશું તમને ફેરો, પણ આવતો જ નથી અને દરવાજો બંધ કરી દે। આ તો કહે છે મેનેજર હાજર નથી, એટલે જઈ એટલે પાછા આવતા રહે એમના। અહીંયા જઈ છે તો એમ કે સર નથી, આ નથી, તે નથી, બસ એવો સાંભળવાનો અમે જવાબ મળે। કંડક્ટર નથી, ડ્રાઈવર નથી, આવો જ જવાબ સાંભળવા મળે છે અમને જ્યારે જઈએ આ ત્યારે। સવારે કીધું ને તો કે બસ તમારી રાસંગ પર પડી છે, તો અમને બસ થી મતલબ હે ને કે બસ આવે રાસંગ પર પડી ગમે પડી બસ થી શું કામ? મહાનગરપાલિકા આવી, અમે પૈસાનો પાસ કઢવી છે તો અમને બસ નો કઈક નથી આમ પ્રશ્ન થતો સોલ્વ। એટલે બસને અંગે જે છે આ આંદોલન કરવામાં આવ્યું છે। શું કહેશો બેન, તમે ક્યાં? અમે મહેન્દ્રનગર થી આરો પટેલ માં રોજ બસ મોડી આવે છે, કા ફેરો ન આવે, ના પાડે એમ કે આ બસ માં નહીં ચડવાની જગ્યા નથી, નામ છે તેમ એવું બધા બાના બનાવી દે છે રોજ। અહીં રોજ 500 એક તો 600 રૂપિયા ભરીને પાસ કઢાવીએ તો બસ ટાઈમે મૂકતા નથી। કઢાવેલો હોય? હા, પાસ અમે જ કઢાવેલો તોય મૂકતા નથી બસ ટાઈમે। અહીંયા ફેરાની ના પાડે, બસ માં ચડવા ન દે, એમ કે મહેન્દ્રનગર વાળા નહીં જગ્યા નથી, ફૂલ થઈ ગઈ છે એવું બધું કહે। ઓકે, પછી તમારે શેમાં જવું પડે? અમારે રિક્ષામાં જવું પડે, બીજી બસ વાળા એમ કે મહેન્દ્રનગર વાળા નહીં ચડવાનું। અમારી એટલી જ માંગ છે કે સવારે ને બપોરે રેગ્યુલર ફેરો આવે બસ। આ બસના કારણે છે? બસના કારણે બસ નથી સવારમાં અમે બસ ફેરો આવે ક્યારેક તો સવારમાં કેટલી સ્કૂલ વાળી છોકરીઓ ની બીજી બસમાં આવી જાય છે અને અમે આખો બસ એમાં ભરાઈ જાય છે, તો બપોરે ફેરો નથી આવતો, અમારે બધાને જવાનું છે એમાં 80 જણા છીએ અમે મહેન્દ્રનગર વાળા, બધી અલગ અલગ બસમાં જઈને તો એમ કે છે ઓલી બસ વાળા એમ કે ઓલી બસમાં જાવ, ઓલી બસ વાળા એમ કે ઓલી બસમાં જાવ, તો જાવ છે એમાં અમારે? હા, છલક છલક રમે એમ, ઓલી બસ વાળા કે આમ કે જો ઓલી બસ આવી એમાં જાવ, ઓલી બસ વાળા એમ કે જો ઓલી બસ આવી એવી જાવ, અમારે જાવ છે એમાં। બીજી બસમાં ક્યાં સુધી ચક્કાજામ કરશો? આ જ્યાં સુધી અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી ચક્કાજામ રહેશે અમને પ્રાઇવેટ ફેરો। અમને એમ કહી દેજો કે સવારે ને બપોરે તમારે પ્રાઇવેટ ફેરો ટાઈમે જ આવશે, લખાણ જોઈએ અમારી। અમે આના પહેલા 2 વર્ષ પહેલા ચક્કમ પર વાળા લખાણ કરેલું હતું તો એ આવતો તો પછી વેકેશન પછી ન આવતો, આજે અમારે એ લખાણ જોઈએ પોલીસ વાળાના હાથે। તે અમને પોલીસ વાળાએ
કીધું કે બસ ફેરો જોઈશે એમ. વિદ્યાર્થીઓ કેટલા હોય છે? અમે વિદ્યાર્થી 80 છીએ મહેન્દ્રનગરમાં. 80 થી 100. હા એ ઉપર એસી તો ના નહીં એટલા તો પાક્કા. અને એમાં પણ મિની બસ મૂકે એટલે મિની બસમાં અમે લોકો નથી સમાતા. એટલે 3 કે 40 ની જેમ હા આખા ભૈરા હોઈએ પણ તોય હમાતા નથી. એટલે અહીંયા તમે જો આખો ચક્કા જામ કર્યો છે કારણ કે બસ નથી આવતી એના કારણે. ત્યારે અહીંયા પણ વિદ્યાર્થીઓ કઈ સ્કૂલ? ડેઈલીનો મેટર છે ભાઈ. આરો પટેલના કોલેજ છીએ. અમારે મોરબી મહેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવ્યું છતાં અમારા પાસેથી 300 ને 500 રૂપિયા પાસના લીધા એ તોય છતાં અમારો ફેરો નથી થતો. હા અને 500 રૂપિયા પાસના લીધા. 500 રૂપિયા કેટલું હતું? પેલા 5 રૂપિયા અમારું ભાડું હતું. અત્યારે 300 થી 500 રૂપિયા. 5 રૂપિયા જ અમારા પાસના લેતા દાતાર મહાનગરપાલિકામાં આવ્યા એટલે 300 ને 500 લેવા માંડ્યા છે. અને રસ્તો રોકેલો છે તો એ હાલવાની કોશિશ કરે છે. દેખાતું નથી. ભાડું વધારે નાખ્યું તોય છતાં બસ નથી નીકળી. રોજ ઉઠીને જોઈ બસ અમે હું નાખી બીજી બસ વાળા અમે બીજી બસમાં જવાના બીજી બસમાં અમારે આજની આજ સવારનો ફેરો જોઈએ ડેઈલી ઊભી તો રાખે તો વહી જાય છે. ઊભી આમી આમે ઊભી થઈ નથી શકતા. કામ કરવા ગયા હતા ત્યારે કઈ જવાબ જ ન થયો. બધું બારી દરવાજા બધું બંધ કરી દીધું. રજૂઆત સાંભળતા રજૂઆત નથી સાંભળતા કોઈ. અમે એક વર્ષથી આ ફેરો કરાવવાની ટ્રાય કરી છે પણ અમને એને પાછા જ કાઢે ગમે એમ કઈ. અને અમે કેટલા આટલા જણાવી એક બસ 4 બસ આવી પણ બધાયમાં થોડા થોડા જાય તો અમને એમ કે બીજીમાં જાઉં ત્રીજીમાં જાય તેમ કે ચોથીમાં અમારી રજૂઆત ધ્યાનમાં લેતું જ નથી. અમે જ્યારે પણ ડેપોમાં સર આગળ જઈએ તો સર હોતા જ નથી. એમ કે સર નથી આજે કાલે આવજો. કાલે જાય તો કે આજે સર નથી કાલે આવજો. એટલે અમે શું નવરાત્રી રોજ સર આગળ જાય. અમે 300 રૂપિયા દઈ છીએ તોય છતાં અમારે બીજી બસમાં ઊભા જવું પડે છે. અને અમારે આજને આજ બપોરનો ને સવારનો ફેરો જોઈ તો જઈ છીએ. કયો ટાઈમ તમારે જોઈએ? અમારે બપોરે 12:30 અને સવારે 7 વાગે. અમારે મોડું થતું હોય. અમે ભણીએ છીએ. અમે નથી ભણતા એવું નથી. અમે ભણી જ છીએ. મોડા જાવ તો અહીંયા તમને કોલેજે શું કહે? અમને ઘર આવવા નથી દેતા. ખીજાય છે અમારા પ્રિન્સિપલ. અમે છીએ બોલો. જીએસઆરટીસી છે ને એના વેબસાઇટ ઉપર પોર્ટલ ઉપર તમે રહીને એટલે આ વિદ્યાર્થીઓ જે છે કહી રહ્યા છે કે આજે જ્યાં સુધી અમને બસનો ટાઈમ જે છે એ ચોક્કસ લેખિતમાં નહીં આપે કે સવારે ને બપોરે તમને બસ જે છે અહીં મેકવામાં આવશે ત્યાં સુધી અમે ચક્કાજામ કરશું. ત્યારે જોવું રહ્યું કે એસટી તંત્ર જે છે તે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન જે છે સાંભળે છે કે કેમ કે આમે ટૂંકમાં ઘણા સમયથી આવા પ્રશ્નો આવતા હોય છે પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના બહાના બનાવી અને એને પાછા મોકલી દેવામાં આવતા હોય છે. ત્યારે આ વિદ્યાર્થીઓનો પ્રશ્નનું નિરાકરણ થાય છે કે કેમ તે પણ જો. તો શરમ વગરના નેતાઓ, તમને શરમ આવી જોઈએ. નરેન્દ્ર મોદી જ્યારે સભા કરવા આવે છે ગુજરાતમાં ત્યારે હજારો બસો તમે દોડાવો છો. આ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે એક તમે બસ સમયસર નથી પહોંચાડી શકતા. શરમ જેવું છે કે નહીં તમને લોકોને? તમે તો બધા હિન્દી ભણીને એવરગ્રીન થઈ ગયા પણ કમસે કમ આ વિદ્યાર્થીઓને ભણવા માટે બસ તો સમયસર પહોંચાડો. દોસ્તો આ બધું તમે જુઓ છો છતાંય તમારી અંદરનો આત્મા ન જાગે ને તો તમારાથી મોટું બીજું કોઈ ગુલામ ન કહેવાય. ખરેખર તમારી અંદરનો આત્મા જગાડો. આજે તમારા બાળકો રસ્તા ઉપર ધરણા પ્રદર્શન કરવા માટે મજબૂર થયા છે. છે કોઈ નેતાનો દીકરો આમાં? છે કોઈ નેતા? છે કોઈ અધિકારી? એને કાંઈ પડી નથી. તમારા બાળકોનું, તમારા પરિવારોનું, તમારા સ્વજનોનું જે થાય એ અમારે શું લેવા દેવા? ત્યારે આ વિડીયો જોયા પછી ખરેખર જો તમારો આત્મા જાગે ને દોસ્તો તો 2027માં પરિવર્તન લાવવાની તૈયારીમાં રહેજો. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, વધુમાં વધુ લોકો જાગૃત બને. જય હિન્દ.